Hello everyone, myself Priyanka Patel from Vallabhbudhi Polytechnic, Navsari. Today we are going to study the subject Fundamental of Software Development of 4th semester of Computer Engineering Department. Our unit is Unit 2, that is Software Analysis and Design, and our topic is Design Process. Design process. What is design process? Design process is a sequence of steps to describe all the aspects of the software. ડિઝાઇન પ્રોસેસ એટલે શું કે આપણે જે સોફ્ટવેર બનાવવાના છે એ સોફ્ટવેરનું આપણે ડિઝાઇનિંગ કરવાનું છે સ્ટેપ વાઇઝ ડિઝાઇન કે ફર્સ્ટ સ્ટેપમાં આ કરવાનું છે એના પછીના સ્ટેપમાં આ કરશું એના પછીના સ્ટેપમાં આ કરશું. It transforms SRS document into appropriate form that is suitable to implement using any programming language. જેમ કે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું SRS ડોક્યુમેન્ટ કે તમે જે એનાલિસિસ સોફ્ટવેર માટે જે એનાલિસિસ કર્યું હોય એને એક ડોક્યુમેન્ટમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવે. એ ડોક્યુમેન્ટનું નામ શું હશે? SRS ડોક્યુમેન્ટ, સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન. કે કોઈ પણ પ્રોગ્રામરને SRS ડોક્યુમેન્ટ જોઈને ખબર પડી જવી જોઈએ કે એકચ્યુઅલી એણે ઇમ્પ્લિમેન્ટ શું કરવાનું છે. હવે જે આપણે SRS ડોક્યુમેન્ટ બનાવ્યું છે, સોફ્ટવેર બનાવવા માટે જે SRS ડોક્યુમેન્ટ બનાવ્યું છે એ SRS ડોક્યુમેન્ટને એપ્રોપ્રિએટ ફોર્મમાં ટ્રાન્સફર કરવાનું છે. એપ્રોપ્રિએટ ફોર્મ એટલે કે તમારે SRS ડોક્યુમેન્ટને ડાયાગ્રામ્સમાં ટ્રાન્સફર કરવાનું છે કે એ જોઈને કોઈ પણ પ્રોગ્રામરને ખબર પડી જાય કે એકચ્યુઅલી એણે ઇમ્પ્લિમેન્ટ શું કરવાનું છે. It includes user interface design, input-output design, data design, process design and many more. ડિઝાઇનિંગ એટલે શું કે તમારે SRS ડોક્યુમેન્ટને યુઝર ઇન્ટરફેસ ડિઝાઇનિંગમાં ટ્રાન્સફર કરવાનું એટલે કે યુઝર કયા ડેટા યુઝ કરશે, કેવી રીતે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થશે, સિસ્ટમને કેવી રીતે યુઝ કરશે. ઇનપુટ આઉટપુટ ડિઝાઇન, યુઝર ઇનપુટ શું નાખશે સિસ્ટમમાં એને આઉટપુટ શું મળશે. ડેટા ડિઝાઇન એટલે કે આપણે જે સિસ્ટમની અંદર સિમ્પલ જોઈએ તો ER ડાયાગ્રામ. નેક્સ્ટ છે પ્રોસેસ ડિઝાઇન એટલે DFD ડાયાગ્રામ. આ બધા ડાયાગ્રામ તમને આગળ નેક્સ્ટ લેક્ચરમાં કરાવવામાં આવશે. હવે ક્લાસિફિકેશન ઓફ ડિઝાઇન એક્ટિવિટીઝ. ડિઝાઇન એક્ટિવિટીઝને 4 ટાઈપ્સમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે: આર્કિટેક્ચરલ ડિઝાઇન, ઇન્ટરફેસ ડિઝાઇન, કમ્પોનન્ટ ડિઝાઇન એન્ડ ડેટાબેઝ ડિઝાઇન. તો શું છે આપણે જોઈએ. Architectural design identifies overall structure of the system, subsystems, modules and their relationship. Architectural design એટલે શું કે શું આઈડેન્ટિફાઈ કરશે કે તમારી સિસ્ટમનું ઓવરઓલ સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરશે. કેવી રીતે? એને સબસિસ્ટમમાં ડિવાઈડ કરીને, મોડ્યુલ્સમાં ડિવાઈડ કરીને. મોડ્યુલ્સ એટલે મેં તમને કીધું હતું કે સિસ્ટમને કોઈ પણ સબસિસ્ટમમાં ડિવાઈડ કરો, અધરવાઇઝ સબસિસ્ટમને આગળ તમે ડિવાઈડ કરશો તો તેને કહેવાશે મોડ્યુલ્સ. મોડ્યુલ્સ એટલે કે સિસ્ટમને અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરવું. અલગ અલગ પાર્ટ્સ પહેલાં અલગ અલગ ઇમ્પ્લિમેન્ટ કરો અને લાસ્ટમાં એને મર્જ કરો. ઓકે, હવે મોડ્યુલ્સના વચ્ચે જે રિલેશનશિપ હોય તે કે ફર્સ્ટ મોડ્યુલ સેકન્ડ મોડ્યુલ સાથે કયા રિલેશનશિપમાં આવશે એ રીતે. હવે એ બધું કરવા માટે આર્કિટેક્ચર ડિઝાઇન કરવા માટેને જે આ સબ મોડ્યુલ્સ છે, આપણા સબ સિસ્ટમ્સ છે, એ બધું ડિફાઇન કરવા માટે આપણે શામાં શું યુઝ કરશું? DFD એટલે ડેટા ફ્લો ડાયાગ્રામ. ઓકે, નેક્સ્ટ છે ઇન્ટરફેસ ડિઝાઇન. ઇન્ટરફેસ એટલે કે કમ્યુનિકેશન, એકબીજા સાથે કમ્યુનિકેટ કેવી રીતે કરશે તે. Defines interface between system itself and user. શું ડિફાઇન કરશે આ ડિઝાઇનિંગ કે તમે જે સિસ્ટમ બનાવવાનો છો એ સિસ્ટમ પોતાના સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરશે અને સિસ્ટમ અને યુઝર સાથે શું કમ્યુનિકેશન થશે એ શામાં આવશે? ઇન્ટરફેસ ડિઝાઇન. ઇન્ટરફેસ એટલે સિમ્પલ કમ્યુનિકેશન છે. ઓકે, એ પણ ક્યાંથી આપણને ખબર પડશે? ડેટા ફ્લો ડાયાગ્રામમાંથી. Next છે component design. It defines each system component and show how they operates. હવે શું કરશે કે તમારી સિસ્ટમની અંદર તમે જે કમ્પોનન્ટ્સ લેવાના છો એટલે કે તમારા જે મોડ્યુલ્સ આવવાના છે એ મોડ્યુલ્સ એકબીજા સાથે કેવી રીતે ઓપરેટ થશે તો તે શામાં આવશે? કમ્પોનન્ટ ડિઝાઇનમાં. ઇટ ડિરાઇવ્સ ફ્રોમ સ્ટેટ ટ્રાન્ઝિશન ડાયાગ્રામ. ઓકે, અલગ અલગ ડાયાગ્રામ આવશે, તમને નેક્સ્ટ લેક્ચરમાં ખબર પડશે. નેક્સ્ટ ડેટાબેઝ ડાયાગ્રામ. ડેટાબેઝ એટલે શું કે તમારા જ્યાં પણ બધા ડેટા સ્ટોર થશે તો તેને કહેવાશે ડેટાબેઝ. તમે શું ઇનપુટ આપશો તમને આઉટપુટ શું મળશે બધું ક્યાં સ્ટોર થવાનું છે? ડેટાબેઝના અંદર. હવે ડેટાબેઝ ડિઝાઇન એટલે શું કે ડિફાઇન સિસ્ટમ ડેટા સ્ટ્રક્ચર, હાઉ દે આર રિપ્રેઝેન્ટેડ ઇન ધ ડેટાબેઝ. કે તમે સિસ્ટમની અંદર જે ડેટા યુઝ કરવાના છે એને ડેટાબેઝની અંદર રિપ્રેઝેન્ટ કેવી રીતે કરશો.
તો એ તમને ક્યાંથી મળશે? ER ડાયાગ્રામ. ER ડાયાગ્રામ એટલે એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ. ઓકે, કે પર્ટિક્યુલર એક એન્ટિટી માટે અલગ અલગ જે ડેટા હશે તો તે ક્યાં સ્ટોર થશે? ડેટાબેઝના અંદર. હવે જો ડિઝાઇન ઇનપુટ આપે, આપણને લાસ્ટમાં આઉટપુટ મળશે. હવે ઇનપુટમાં આપણને શું છે, કઈ ડેટા નાખવાના છે, જે કઈ આઉટપુટ મળવાનું છે તે લાસ્ટમાં મળશે. કઈ ડેટા આપશું તો આપણને કંઈક આઉટપુટ મળવાનું છે. હવે આર્કિટેક્ચરલ ડિઝાઇન 4 ટાઈપ્સના આપણા ડિઝાઇન છે. આર્કિટેક્ચરલ, ઇન્ટરફેસ, કમ્પોનન્ટ એન્ડ એકબીજા સાથે કનેક્ટેડ છે. ઓકે, નેક્સ્ટ ઇઝ ક્લાસિફિકેશન ઓફ ડિઝાઇન મેથોડોલોજી. શું છે? Set of design procedure that follows from the beginning to the completion of software development process is called classification design methodology. Design methodology. Methodology એટલે એક મેથડ છે. ઓકે, કે આપણે જ્યારથી સોફ્ટવેર બિલ્ડઅપ કરવાનું ચાલુ કરશું ત્યાંથી ક્યાં સુધી તમારું સોફ્ટવેર કમ્પ્લીટ થશે ત્યાં સુધીની જે મેથડ આવશે તો તેને શું કહેવાશે? ડિઝાઇન મેથોડોલોજી. ઓકે, set of design procedures that follows from beginning to the completion of software development process. કે સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધીની જે મેથડ હશે તો તેને કહેવાશે ડિઝાઇન મેથોડોલોજી. હવે ડિઝાઇન મેથોડોલોજી શાના પર ડિપેન્ડ હોય? તો ફર્સ્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, કે આપણે જે સોફ્ટવેર ડેવલપ કરવાના છે એનું એન્વાયરમેન્ટ કેવું છે. ટાઈપ ઓફ સિસ્ટમ બીઇંગ ડેવલપ, કે કેવી સિસ્ટમ આપણે ડેવલપ કરવાના છે. યુઝર રિક્વાયરમેન્ટ, યુઝરની રિક્વાયરમેન્ટ શું છે, બધું શાના પર ડિપેન્ડ છે? યુઝરના રિક્વાયરમેન્ટ પર. ક્વોલિફિકેશન એન્ડ ટ્રેનિંગ ઓફ ડેવલપમેન્ટ ટીમ, કે જે સોફ્ટવેર બનાવવાના છે, જે ડેવલપર છે એ ડેવલપરની જે ટીમ બનાવવામાં આવી છે તો તેનું ક્વોલિફિકેશન કેવું છે અને એને ટ્રેનિંગ કેવી મળી છે. નેક્સ્ટને અવેલેબલ સોફ્ટવેર એન્ડ હાર્ડવેર રિસોર્સિસ, કે આપણે જે સિસ્ટમ પર સોફ્ટવેર બનાવવાના છે એટલે કે એપ્લિકેશન બનાવવાના છે એ સોફ્ટવેર કેવા છે અને હાર્ડવેર કેવા છે. હવે ડિઝાઇન મેથોડોલોજીનું ક્લાસિફિકેશન. ડિઝાઇન મેથોડોલોજી 2 ટાઈપ્સમાં ક્લાસિફાઈ થશે: ફંક્શનલ ઓરિએન્ટેડ ડિઝાઇન એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. ફંક્શનલ ઓરિએન્ટેડ ડિઝાઇનને ટ્રેડિશનલ ડિઝાઇન પણ કહેવામાં આવશે. હવે તમારું જે ફંક્શનલ ઓરિએન્ટેડ ડિઝાઇન છે એ ટોપ ડાઉન એપ્રોચ કહેવાશે, ઉપરથી નીચે સુધી. એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇનને કહેવામાં આવશે બોટમ અપ અપ્રોચ, એટલે નીચેથી ઉપર સુધી. હવે ફંક્શનલ ઓરિએન્ટેડ ડિઝાઇનના પાછા 2 ક્લાસિફિકેશન કરવામાં આવે છે: સ્ટ્રક્ચર એનાલિસિસ એન્ડ સ્ટ્રક્ચર ડિઝાઇન. એનાલિસિસ એન્ડ ડિઝાઇનિંગ આપણે જોઈને આવ્યા છે, શું છે ડિટેલમાં ખબર પડશે. ફંક્શનલ ઓરિએન્ટેડ ડિઝાઇન શું છે? સેટ ઓફ ફંક્શન્સ આર ડિસ્ક્રાઇબ, કે આપણે જે સિસ્ટમ બિલ્ડઅપ કરવાના છે એની અંદર જે ફંક્શન્સ યુઝ કરવાના છે એ ફંક્શનના સેટ જે હશે એ ક્યાં ડિસ્ક્રાઇબ કરવામાં આવશે? તો ફંક્શનલ ઓરિએન્ટેડ ડિઝાઇનમાં. ઓકે, each function is defined into more details of function, કે તમારી જે સિસ્ટમ છે એને શું કીધું મેં? સબ સિસ્ટમમાં ડિવાઈડ કરો ક્યાં તો મોડ્યુલ્સમાં ડિવાઈડ કરો. એ જ રીતે જે ફંક્શન તમે કરવાના છો એ ફંક્શનને ડિટેલ સબ ફંક્શનમાં ડિવાઈડ કરો. નેક્સ્ટ, હજુ સબ ફંક્શન તમારા નેક્સ્ટ સબ ફંક્શનમાં ડિવાઈડ થતા હોય તો તે પણ કરો, કે each સબ ફંક્શન્સ આર સ્પ્લિટેડ ઇન્ટુ ડિટેલ સબ ફંક્શન, કે તમે જે ફંક્શનને સબ ફંક્શન્સમાં ડિવાઈડ કર્યા છે એ સબ ફંક્શનને હજુ તમે સ્પ્લિટ કરી શકતા હોય તો કરો. જેટલું તમે સ્પ્લિટ કરશો એટલું સારું પડશે. ઓકે, ડેટા ઇન ધ સિસ્ટમ આર શેર્ડ અમોંગ ડિફરન્ટ ફંક્શન્સ. હવે જે તમે સબ ફંક્શન્સ ક્રિએટ કર્યા છે એ સબ ફંક્શનની અંદર તમે જે ડેટા યુઝ કરવાના છે એવું નથી કે એક સબ ફંક્શનના ડેટા એની અંદર જ યુઝ કરશો, સેકન્ડ સબ ફંક્શનના ડેટા એની અંદર જ યુઝ કરશો, એવું નથી. તમે કોઈ પણ ફંક્શન્સના ડેટા કે સબ ફંક્શન્સના ડેટા કોઈ પણ સબ ફંક્શન કે ફંક્શન સાથે યુઝ એટલે કે શેર કરી શકો. ઓકે, હવે ફંક્શનલ ઓરિએન્ટેડ ડિઝાઇનનો ફર્સ્ટ પાર્ટ છે સ્ટ્રક્ચર્ડ એનાલિસિસ. સ્ટ્રક્ચર્ડ એનાલિસિસ એટલે શું? ઇટ ટ્રાન્સફોર્મ ડિસ્ક્રિપ્શન ઇન્ટુ ગ્રાફિકલ ફોર્મ. શું થશે કે તમે જે ડિસ્ક્રિપ્શન લખ્યું છે એકચ્યુઅલી એનાલિસિસ શું છે એને શામાં ટ્રાન્સફોર્મ કરવાનું છે? ગ્રાફિકલ ફોર્મમાં. ગ્રાફિકલ ફોર્મ એટલે કે કોઈક ડાયાગ્રામ જેવુંમાં. ઓકે, તમે સિમ્પલ સીમાં જોયું હતું કે પહેલાં તમે અલ્ગોરિધમ બનાવે ને અલ્ગોરિધમ પરથી ફ્લોચાર્ટ બનાવે તો શું કરે છે? અલ્ગોરિધમને એક ગ્રાફિકલ ફોર્મમાં ટ્રાન્સફોર્મ કરે છે જેને કહેવાશે ફ્લોચાર્ટ. એ જ રીતે અહીંયા કોઈ ડિસ્ક્રિપ્શન આપ્યું છે એને ગ્રાફિકલ ફોર્મમાં ટ્રાન્સફર કરવાનું છે. It examines detailed structure of the system, identifies process and flow among the process. સ્ટ્રક્ચર એનાલિસિસ શું કરશે કે તમારું જે સિસ્ટમ તમે બનાવવાના છો એની અંદર ડિટેલમાં સ્ટ્રક્ચર એનાલિસિસ થશે. ઓકે, ડિટેલમાં જોશે કે એકચ્યુઅલી કરવાનું શું છે.
પછી એને આઈડેન્ટિફાઈ પ્રોસેસ કે તમે જે પ્રોસેસ કરવાના છો એમાં શું કરવાનું છે, અને ફ્લો અમોંગ ધ પ્રોસેસ કે આપણે જે પ્રોસેસ કરવાના છે એનો ફ્લો કેવી રીતે હશે, કે ફર્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે, સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું છે, 1 by 1. હવે SRS ઇઝ ડીકમ્પોઝ એન્ડ રિપ્રેઝેન્ટેડ બાય DFD. શાના થ્રુ કરશું, DFD, કે SRSને આપણે શામાં ટ્રાન્સફોર્મ કરવાના છે, DFDમાં. જેમ કે ડિઝાઇન પ્રોસેસમાં આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું હતું કે SRS ડોક્યુમેન્ટને આપણે કોઈ ડાયાગ્રામમાં ટ્રાન્સફોર્મ કરશું તો તેને કહેવાશે ડિઝાઇન પ્રોસેસ. એ જ રીતે આ સ્ટ્રક્ચર એનાલિસિસમાં શું આવશે, SRSને આપણે DFDમાં કન્વર્ટ કરશું તો તેને કહેવાશે સ્ટ્રક્ચર એનાલિસિસ. નેક્સ્ટ ઇઝ ફંક્શનલ ઓરિએન્ટેડ ડિઝાઇનમાં બીજો પાર્ટ છે સ્ટ્રક્ચર્ડ ડિઝાઇન. ઓકે, સ્ટ્રક્ચર્ડ ડિઝાઇન રિઝલ્ટ ઓફ સ્ટ્રક્ચર્ડ એનાલિસિસ આર ટ્રાન્સફોર્મ ઇન્ટુ સોફ્ટવેર ડિઝાઇન. હવે આપણો જે આમાં ફર્સ્ટ પાર્ટ હતો સ્ટ્રક્ચર્ડ એનાલિસિસ, સ્ટ્રક્ચર્ડ એનાલિસિસને આપણે શામાં ટ્રાન્સફોર્મ કરવાનું છે, સોફ્ટવેર ડિઝાઇન. કે હવે સોફ્ટવેરનું ડિઝાઇનિંગ કેવી રીતે કરશું તો તે ક્યાંથી ખબર પડશે, સ્ટ્રક્ચર્ડ એનાલિસિસમાંથી. Okay, all functions identified during analysis are mapped into modules which is useful for implementation. Structured analysis કરતી વખતે આપણે જે આપણે જે ફંક્શન્સ આઈડેન્ટિફાઈ કર્યા છે એને શામાં ડિવાઈડ કરવાનો, મોડ્યુલ્સમાં કરવાનું છે, જે આપણને શાના માટે યુઝફુલ થશે, સોફ્ટવેરનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે. હવે DFD ઇઝ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ટુ સ્ટ્રક્ચર્ડ ચાર્ટ. ઓકે, DFD શામાં ટ્રાન્સફોર્મ થશે, સ્ટ્રક્ચર ચાર્ટમાં. એટલે કે આપણે સ્ટ્રક્ચર્ડ એનાલિસિસની અંદર જે SRSમાંથી DFD બનાવ્યું છે તો અહીંયા શું કરવાનું છે, DFDમાંથી આપણે સ્ટ્રક્ચર ચાર્ટ બનાવવાનો છે. ઓકે, હવે એના અંદર બી બે ટાઈપ છે, આર્કિટેક્ચરલ ડિઝાઇન એન્ડ ડિટેલ ડિઝાઇન. આર્કિટેક્ચરલ ડિઝાઇન એટલે શું, કે ડીકમ્પોઝ સિસ્ટમ ઇન્ટુ મોડ્યુલ્સ એન્ડ બિલ્ડ ધેર રિલેશનશિપ. શું કરશે, સિસ્ટમને મોડ્યુલ્સમાં ડિવાઈડ કરશે અને મોડ્યુલ્સ બહુ બધા મોડ્યુલ્સમાં ડિવાઈડ થશે. હવે બધા મોડ્યુલ્સ વચ્ચે શું રિલેશનશિપ છે તે શામાં ખબર પડશે, આર્કિટેક્ચરલ ડિઝાઇનમાં. નેક્સ્ટ છે ડિટેલ ડિઝાઇન. હવે જે આપણે સિસ્ટમમાંથી મોડ્યુલ્સ ડિવાઈડ કર્યા છે એ મોડ્યુલ, ઈચ મોડ્યુલ ઇઝ ડિઝાઇન વિથ ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમ. જે મોડ્યુલ્સ ડિવાઈડ કર્યા છે એના વચ્ચે જે આપણને રિલેશનશિપ મળી છે એ બધા મોડ્યુલને શાના થ્રુ ડિઝાઇન કરશે, ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમ્સ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન એટલે શું, સિસ્ટમ ઇઝ વ્યૂ એઝ અ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ્સ. સિસ્ટમ શાના થ્રુ ખબર પડશે, સિસ્ટમ એકચ્યુઅલી શું છે એ આપણને વાંચીને નહીં ખબર પડશે, શાના થ્રુ જોવામાં આવશે, ઓબ્જેક્ટ્સ થ્રુ. ઓબ્જેક્ટ્સ એટલે શું, object of a system are identified and their relationships are built. ઓકે, ઓબ્જેક્ટ સિસ્ટમની અંદર જે ઓબ્જેક્ટ્સ છે એને શું કરવામાં આવે, આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને એ ઓબ્જેક્ટ્સ વચ્ચે શું રિલેશનશિપ છે એ જાણવામાં આવે. ઓકે, હવે ઓબ્જેક્ટ એટલે શું, કે તમે ER ડાયાગ્રામ જે બનાવો છો એ ER ડાયાગ્રામની અંદર તમારી જે એન્ટિટીઝ છે એ એન્ટિટીઝની જે કંઈક ડેટા આવે તે તમે એટ્રીબ્યુટ્સ કહો છો, અને બે એન્ટિટી વચ્ચે જે રિલેશનશિપ આવશે તો તેને કહેવાશે રિલેશનશિપ. એટલે ઓબ્જેક્ટ શું છે, તમારી એન્ટિટી છે. સિસ્ટમના જે અલગ અલગ એન્ટિટી હશે તો તેને કહેવાશે ઓબ્જેક્ટ. એના ડેટા લખો અને એ વચ્ચે રિલેશનશિપ જે આવશે તે ક્યાં મળશે તમને, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇનમાં. ઈચ ઓબ્જેક્ટ હેઝ ધેર ઓન ડેટા. શું કીધું મેં તમને, કે એક એક એન્ટિટીના પોતપોતાના ડેટા હશે. ફોર એક્ઝામ્પલ આપણે સ્ટુડન્ટની એન્ટિટી જોઈએ તો સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ, સ્ટુડન્ટ એનરોલમેન્ટ નંબર એ બધું આવશે. ઓકે, તો એ છે તમારું ડેટા ને સ્ટુડન્ટ છે તમારો ઓબ્જેક્ટ. ઓકે, ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેડ યુઝિંગ ક્લાસ ડાયાગ્રામ એન્ડ યુઝ કેસ ડાયાગ્રામ. આ પણ ડાયાગ્રામ તમને આગળ આવશે. થેન્ક યુ.